હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ મેથીના મૂઠિયાની રેસિપી, જેને તમે ઊંધિયામાં પણ યુઝ કરી શકો છો, એમનેમ પણ ખાઈ શકો છો, ચા કે નાસ્તા સાથે ખાઈ શકો છો, અથવા તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ફ્રેન્ડ્સ, આ રેસિપી ખૂબ જ ટેસ્ટી છે, હેલ્ધી છે, તો આ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં એકવાર જરૂરથી રિક્વેસ્ટ કરીશ કે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા સૌથી પહેલાં આપણે લીલો મસાલો બનાવવાનો છે। તો અહીંયા મેં લીલું લસણ લીધું છે, લીલા મરચાં લીધા છે અને આદું લીધા છે। જો તમે લસણ નહીં ખાતા હોય તો તમે લસણ સ્કીપ કરી શકો છો, અને જો તમારી પાસે લીલું લસણ નહીં હોય તો તમે લીલા લસણની જગ્યાએ સૂકા લસણનો યુઝ કરી શકો છો। મિક્સર જારની અંદર બધું જ એડ કરી દેવાનું છે અને આ રીતની પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની નથી, આ રીતની અધકચરી રાખવાની છે। હમણાં તેને સાઈડ પર મૂકીએ। ત્યાર પછી પેનની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરી દેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જેટલો અજમો એડ કરવાનો છે અને અડધી ચમચી હિંગ એડ કરવાની છે। ત્યાર પછી 2 ચમચી જેટલા તલ એડ કરવાના છે। તલ અને હિંગનું પ્રમાણ અહીંયા વધારે રાખ્યું છે, જેથી તલનો ક્રન્ચીનેસ પણ સારો આવશે અને હિંગનો ટેસ્ટ પણ આ મૂઠિયામાં સારો આવે છે। ત્યાર પછી અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે જે લીલો મસાલો બનાવ્યો હતો તેમાંથી 2 ટેબલ સ્પૂન જેટલો લીલો મસાલો આની અંદર એડ કરી દીધો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી એને 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે। ફ્રેન્ડ્સ, અહીંયા જે આ લીલો મસાલો છે એને ચડાવતા વાર નહીં લાગશે, કેમ કે એની અંદર આપણે લીલું લસણ એડ કર્યું છે, એ 1 જ મિનિટની અંદર ચડી જશે। ત્યાર પછી તેની અંદર મેં 250 ગ્રામ જેટલી મેથી એડ કરી છે। કપના પ્રમાણમાં જોઈએ તો 1 કપ જેટલી મેથી છે, તેને મેં ઝીણી સમારી લીધી હતી અને પાણીથી બરાબર વોશ કરીને એને આની અંદર એડ કરી દીધી છે। ત્યાર પછી તેને આ રીતે સાંતળી લેવાની છે અને તેની અંદર જેટલી બી કચાશ હશે એ દૂર થઈ જશે અને તેની અંદર જે બી પાણી હશે એ બધું જ આપણે બાળી નાખવાનું છે। તો હવે આપણે મેથી થઈ ગઈ છે, તો એને હું પરાતની અંદર લઈ લઉં છું અને તેની અંદર બીજા મસાલા કરવાના છે। તો 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। ત્યાર પછી 1 ચમચી જેટલું ધાણા પાવડર એડ કરી દેવાનો છે। અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે। અહીંયા જો તમને ખાંડ ગમતી નહીં હોય તો તમે આ ખાંડને સ્કીપ કરી શકો છો, અથવા તો તમે મૂઠિયા બનાવવા માટે યુઝ કરતા હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો, પણ અહીંયા નાસ્તા માટે બનાવીએ છીએ તો ખાંડને જરૂરથી એડ કરવી। ત્યાર પછી અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું ખાટું દહીં એડ કરવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। ખાટા દહીંનો યુઝ કરશું તો આપણે અહીંયા સોડા એડ કરવાની પણ જરૂર નહીં પડશે। ત્યાર પછી અહીંયા 3/4 કપ જેટલો એટલે કે પોણો કપ જેટલો ઘઉંનો લોટ એડ કર્યો છે, પોણો કપ જેટલી સૂજી એડ કરી છે અને અડધો કપ જેટલો બેસન એડ કર્યો છે। ફ્રેન્ડ્સ, અહીંયા એક ટિપ્સ તમને જરૂરથી આપીશ કે જો તમારે સૂજી એડ નહીં કરવી હોય તો તમારે ઘઉંનો કરકરો લોટ લેવાનો, એટલે કે 1.5 કપ જેટલો કરકરો લોટ લેવાનો અને અડધો કપ જેટલું બેસન લેવાનું। આ રીતનું પણ તમે મેઝરમેન્ટ રાખી શકો છો। આ રીતનો લોટ હવે બાંધીને રેડી કરી દેવાનો છે। લોટની અંદર મેં 1 ટીપું પણ પાણી એડ નથી કર્યું, જો તમને પાણીની જરૂર લાગે તો તમે એડ કરી શકો છો। ત્યાર પછી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે અને 15 મિનિટ પછી બરાબર એ સેટ થઈ જશે। હાથને હવે તેલથી આપણે બરાબર ગ્રીસ કરી લેવાનું છે અને ગ્રીસ કર્યા પછી આપણે આમાંથી નાની સાઇઝના જે સિલિન્ડર સાઇઝ આવે છે એ સાઇઝના આપણે બોલ બનાવીને રેડી કરી દેવાના છે। લાંબા જે આપણે મૂઠિયા બનાવીએ છીએ એ રીતના તમે મૂઠિયા બનાવી શકો છો, અથવા તો આ રીતના ગોળ શેપમાં પણ તમે મૂઠિયા બનાવી શકો છો। મોસ્ટલી જ્યારે આપણે મૂઠિયા બનાવીએ છીએ ત્યારે આ રીતના લાંબા સાઇઝના, જે લાંબી એની સાઇઝ આવે છે એ રીતની સાઇઝના બધા મૂઠિયા બનાવે છે, એટલે મેં પણ લાંબી સાઇઝમાં જ બનાવ્યા છે। તમે તમારી રીતે કોઈ પણ સાઇઝના મૂઠિયા બનાવી શકો છો। ત્યાર પછી આ બધા જ મૂઠિયા આ રીતે મેં બનાવીને રેડી કરી દીધા છે। તો હવે આ મૂઠિયાને આપણે તળવાના છે। તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, મીડિયમ તેલ ગરમ કરવાનું છે, વધારે ગરમ નથી કરવાનું। આ રીતના આપણે મૂઠિયા એડ કરીએ ત્યારે તેની અંદર આ રીતના બબલ્સ આવે તેટલું જ તેલ ગરમ હોવું જોઈએ।
મુઠિયાને લો ટુ મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે અને આ રીતે ચમચીની મદદથી તેને હલાવતા જવાનું છે. સ્ટાર્ટિંગમાં મુઠિયાને હલાવવાની ઉતાવળ કરવાની નહીં. ધીરે ધીરે આપણે ચમચીની મદદથી આ રીતે મુઠિયાને હલાવવાના અને આ રીતનો કલર આવી જાય એટલે તેને લઈ લેવાના છે. તો આ રીતે જો તમે મુઠિયાને તળશો અથવા તો બનાવશો તો એ બહારથી ક્રિસ્પી રહેશે અને અંદરથી ખૂબ જ સોફ્ટ બનીને રેડી થશે. તો અહીંયા મારા બધા જ મુઠિયા તળાઈ ગયા છે અને બધા મેં લઈ લીધા છે. હવે મુઠિયાનો બીજો બંચ છે એ પણ મેં તેલમાં તળવા માટે એડ કરી દીધા છે. તો હવે મુઠિયાને મેં બધા જ તળી લીધા છે અને તેને મેં સર્વિંગ પ્લેટમાં પણ લઈ લીધા છે. તો હું એક મુઠિયું તમને તોડીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે બહારથી ખૂબ જ ક્રિસ્પી છે અને અંદરથી સોફ્ટ છે. આ મુઠિયાને તમે કોઈ પણ રીતે ખાઈ શકો છો. જો તમે હેલ્થ કોન્શિયસ હોવ તો તમે આ મુઠિયાને તળવાની જગ્યાએ સ્ટીમરની અંદર સ્ટીમ કરીને વઘારીને પણ ખાઈ શકો છો. અને આ મુઠિયાને તમે અઠવાડિયા સુધી એમને બહાર રાખશો તો પણ તેને કશું જ નહીં થશે અને 15 દિવસ સુધી ફ્રીઝમાં તમે સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસિપી સાથે. બાય.